નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? જો મેં એક બે પહેલાં વિડીયો પોસ્ટ કર્યા સ્ટાર્ટિંગમાં, જે વ્લોગ વિડીયો બનાવવામાં, જે મારું એક સપનું જ હતું એમ કે વ્લોગ વિડીયો હું બનાવું. એવું સપનું હતું કે વ્લોગ વિડીયો બનાવીને હું મોટો ક્રિએટર બની જાઉં. પણ એવું લાગ્યું મને કે એક બે પોસ્ટ કર્યા કે બે ચાર જણા મને પૂછે કે તું વિડીયો બનાવે છે? હા, મેં કીધું હું વિડીયો બનાવું. એ મેં પડતું નાખ્યું કે મારી ઈચ્છા છે કે બધા ક્રિએટર બને છે તો આવી પાછળ રહી જશે. એ મેં ચાલુ કર્યું. હાલે બે ચાર જણા કહે છે અને કોઈ માથે લેવાનું જ નહીં થતું, કારણ કે કીધા કરશે ને આપણે ચાલ્યા કરશે. એટલે મેં એવું કોઈ દિવસ ધંધામાં શરમ રાખવું જ નહીં. ગમે તે આપણે મજૂરી કરી ના કરશે તો આપણે વિડીયો બનાવતો શું થાય? જે આપણે નેગેટિવ વિડીયો બતાવવું છે કે નેગેટિવ વિશે આપણે બોલવું છે, રોસ્ટ કોઈને મારવો છે કે બેન દીકરી ઉપર રોસ્ટ, ગમે તે વાત. એટલે આપણે ખાલી વ્લોગ વિડીયો આપણે જે કામ કરતા હોય તે બતાવવાનું ને શું થાય છે શું નથી થતું. હજી આપણે ફોલોવર્સ થશે તો બધું બતાવીશું, અને જે થવાનું છે એ તમને ખબર હોય પોચ કે પૂરા કરાવો તો હું તમને જલ્દી બતાવીશ કે મારે શું કરવાનું છે. જે ભાઈ સપોર્ટ કરે એને દિલથી આભાર, નથી સપોર્ટ કરતા ભાઈ અંકે સપોર્ટ કરવાનું રાખો. જે આપણી સમાજ જ સપોર્ટ કરે, પહેલાં તો ઊંચા લાવવા માટે આપણી સમાજ ઠાકોર સમાજ છે એ જ ઊંચા લાવે, પછી બીજી સમાજ હોય જે આપણે એક બે તો દોસ્તાર હોય જ બીજી સમાજના, એ સપોર્ટ કરતા હોય, બીજા જ નહીં કહેતા, પણ એક બે સપોર્ટ એવા કરતા હોય છે જે બીજી સમાજના હોય. તે પહેલાં ગમે તે કલાકાર હશે તો સપોર્ટ કોણ કરશે? ઠાકોર સમાજ જ કરશે. ઠાકોર સમાજ ઊંચું લાવશે એ પછી દગો દેશે ઠાકોર સમાજ ઉપર. એટલે ભાઈ જે ઠાકોર સમાજના યુવાનો હોય, ઠાકોર સમાજ એકબીજાને સપોર્ટ કરવો જ પડે. જય માતાજી, જય ઠાકોર સમાજ.